અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગામમાંથી એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જ્યાં ગ્રામ પંચાયત હેઠળ વર્ષોથી સેવા આપતા આશરે 20 જેટલા સફાઈ કામદારોને અચાનક હટાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણય સામે કામદારોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરતા વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા કામદારોને દૂર કરવામાં આવ્યા છે. જ્યાં 14 જગ્યાઓ પર કાયમી ભરતી થવી જોઈએ ત્યાં કામદારોને હકોથી વંચિત રાખીને ખાનગી કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ મુદ્દે કામદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોમવાર સુધીમાં નિર્ણય પર પુનર્વિચાર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ પ્રસંગે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાની હાજરીમાં સરપંચ અને ગ્રામસેવકો સાથે બેઠક યોજાઈ હતી, પરંતુ સરપંચ વિજયભાઈ આ મામલે પોતાને ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તારીખ 28 માર્ચના રોજ જીતુભાઈ બારૈયા દ્વારા કોન્ટ્રાક્ટ સંબંધિત દસ્તાવેજોની માંગ કરવામાં આવી હતી, પરંતુ ગ્રામ પંચાયત તરફથી કોઈ પુરાવા રજૂ ન થતા સમગ્ર મામલો શંકાસ્પદ બની રહ્યો છે. તમે આજે લીલિયા ગ્રામ પંચાયતે આવ્યા હતા સફાઈ કામદારોના પ્રશ્નો અંગે. શું તમારે વાર્તાલાપ થઈ પંચાયતના સરપંચ સાથે? આજ રોજ અમરેલી જિલ્લાના મોટા લીલિયા છે ત્યાં વર્ષોથી જે સફાઈ કામદાર તરીકે જોડાયેલા અમારા વાલ્મીક સમાજના સફાઈ કામદારો હોય, અથવા 20 કામદારો અત્યારે નગરપાલિકા દ્વારા કામગીરી કરી રહ્યા છે, ત્યારે આ કામદારની ઉપર કોન્ટ્રાક્ટની પ્રથા લાવવા માટે વિજયભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું અથવા એમની સંસ્થા દ્વારા. પણ જે કોન્ટ્રાક્ટ પ્રથા લાવવી એના માટે સરકારશ્રીના નીતિ નિયમો હોય છે, પણ કોઈ બાબતના નીતિ નિયમો ન હોય, માત્ર ને માત્ર એમના સત્તા અને શાસન મુજબ જે લીલિયા ગ્રામ પંચાયત છે તેને તેના મનધડક બનાવેલા પરિપત્રોના આધારે આમાં કોન્ટ્રાક્ટ પ્રથાથી કામદારોને કામ આપવા માંગે છે. તો કોન્ટ્રાક્ટ પ્રથામાં જે વર્ષોથી કામ કરતા હોય તેનો સમાવેશ ન કરી શકે. આ આવશ્યક સેવા છે સફાઈ કામગીરી કરવી. તો આ કામદારનું શોષણ થાય, કોન્ટ્રાક્ટરને સમયસર પગાર ન આપે, એને કામદારોની જવાબદારી કોઈ પ્રકારની ગ્રામ પંચાયતની ન રહે તે માટે ગ્રામ પંચાયત છટકવા માટે માત્ર ને માત્ર કોઈ વચેટિયાને કોન્ટ્રાક્ટ આપીને તેનું શોષણ થાય તે નીતિ અત્યારે લીલિયા ગ્રામ પંચાયતના વિજયભાઈ કરીને છે એ વ્યક્તિ અપનાવી રહ્યા છે. તો આ ખરેખર બનવું ના જોઈએ. જો સોમવાર સુધીમાં આનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની જરૂર પડશે. અને અત્યારે હાલ અમારે ચર્ચા વિચારણાથી તેમની સાથે બેઠક થઈ છે વિજયભાઈ સાથે, એટલે ઘણા બધા આગેવાનો હતા. પણ વાત એમ થઈ કે ભાઈ અત્યારે વિજયભાઈએ કીધું મને અત્યારે હાથો બનાવેલો છે. આ પ્રશ્ન માટે હું સોમવારે રજૂઆત કરીશ અને શક્ય છે એવા પ્રયત્ન કરીશ કે કોન્ટ્રાક્ટ ન આવે એવી બાબતની અમારી ચર્ચા થઈ છે. હવે આગામી દિવસોની અંદર તમારું શું કાર્યક્રમ રહેશે? જો લીલિયાના કર્મચારી એવી અમને બાંહેધરી આપી છે કે કોન્ટ્રાક્ટ મારા લીલિયા ગામમાં આવવો ન જોઈએ, તો કોન્ટ્રાક્ટ પ્રથા રોકવા માટે લીલિયાના કામદારોએ અમને બોલાવેલા છે, સમસ્ત વાલ્મીકી ગુજરાતના પ્રતિનિધિઓને. તો સોમવારે જો કદાચ કોન્ટ્રાક્ટ પ્રથા લાવવાની તૈયારી કરશે તો આમરણ ઉપવાસ સુધી અમારી જવાની તૈયારી છે. અને તમામ કામદારો ત્યાં ગામ છે લીલિયા ગ્રામ પંચાયતની સામે ધરણા પ્રદર્શન કરશે. આ ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ બેઝની કોઈ કાયદેસર સરકારી નિયમ પ્રમાણે હોઈ શકે છે? કોન્ટ્રાક્ટ આપી શકાય છે? કોન્ટ્રાક્ટ પ્રથા આપવાની કોઈ જાહેરાત નથી, કોઈ સરકારનો એવો પરિપત્ર નથી કે ગ્રામ પંચાયત કોન્ટ્રાક્ટ પ્રથા લાવી શકે. પણ આ પોતાના મનસ્વી રીતે પોતાનો કાયદો બનાવીને આ લીલિયા નગરપાલિકાના ગ્રામ પંચાયતનું શોષણ થાય એના કામદારોનું તેવી નીતિ અત્યારે દેખાઈ રહી છે એની સાથે વાતચીત કરતા. અત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ચાલે છે, આ લોકોએ દઈ દીધું છે. અમારા બાળકો અત્યારે શું કરે? બેન, આ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર આપવામાં આવ્યું છે એમાં તમને એવું લાગે છે તમારું શોષણ થઈ રહ્યું છે? હા, થઈ રહ્યું છે એમાં શોષણ. અને આથી તમે કોઈ દિવસ આવું થયું નથી, પણ આજે સરપંચ આવ્યા એટલે થયું છે. તો અમારે શું સમજવાનું? હવે આ વિષય ઉપર તમે શું કહેવા માંગો છો કે આ તમારું જે શોષણ થઈ રહ્યું છે તો ખરેખર કોન્ટ્રાક્ટ બેઝ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? નહીં આપવો જોઈએ. અને આગામી દિવસોની અંદર તમારા જે પ્રશ્નો છે એનું નિવાકરણ નહીં આવે તો આગળ શું તમે તૈયારી કરો છો? તો અમે હડતાલ કરશું અને એ બધું રહેશે.